હલો નમસ્કાર, જય માં ખોડલ. સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર. તો ખેડૂત મિત્રો, આજે આપણે જાણવાનું છે કે ચોમાસું વાવેતરમાં મિત્રો આપણે મગફળી હોય, સોયાબીન હોય, કેરાની માંડવી હોય કે તુવેર વાવેલી હોય મિત્રો, કે એમાં આપણે ગારો જેવું હોય, વરસાદ એક ધારો ચાલુ હોય એટલે કે ધીમે ધીમે આવતો હોય, વરસાદ ઝાપટા આવતા હોય અને સેજ ગારો હોય તો આપણે ટ્રેક્ટર હાલી શકતું નથી, એટલે કે આપણે ટોર થઈ જાય છે પાટલામાં મિત્રો. તો મિત્રો પાટલામાં ટોરે ઉપડી જાય છે અને મિત્રો ગારા જેવું હોય, ટાયર મિત્રો આપણે ભીનું થઈ જાય એવું હોય મિત્રો. તો પણ મિત્રો આપણે આ ખેતરમાં મિત્રો મિતુલભાઈ ઓડદરાએ મિત્રો એના ખેતરમાં હાકેલું છે કે એ હાથી નવું લઈ આવ્યા છે મિત્રો. કે એનું કેવું એવું છે કે મિત્રો ગારા જેવું હોય કે ટાયરે આપણે મિત્રો કે ગારો લાગતો હોય અને ટાયરે ભીના થઈ જતું હોય એવો ગારો હોય મિત્રો, તો પણ મિત્રો એ આપણા ખેતરમાં ચાલે છે. એટલે કે એવું હાથી લઈ આવ્યા છે મિત્રો કે આપણો ટ્રેક્ટરનો ટોર હોય એ ઉપડી પણ જાય છે એક સાથે મિત્રો, આગળ અને વાહે રાપ હાલી આવે છે. એટલે કે એક સાથે સાથીમાં મિત્રો 5 થી 6 કામ થાય છે. એટલા માટે મિત્રો એ હાથી લઈ આવ્યા છે. તો એની વિશે આપણે જાણીશું મિતુલભાઈ ઓડદરા પાસેથી મિત્રો. તો એ મિત્રો હાથી લઈ આવ્યા છે, એમાં મિત્રો દાતા હાલે છે, વવાતું પણ જાય છે, મીંદડા હાલે છે મિત્રો, પંજો હાલે છે મિત્રો, અને આગળ જે નાની નાની જે મોરપગા હોય છે એ પણ હાલે છે, અને બલૂનિયા હાલે છે મિત્રો. એક સાથે એટલી વસ્તુ હાલે છે મિત્રો. તો મિતુલભાઈ ઓડદરા મિત્રો અત્યારે આમાં હાકે છે, તેની વિશે આપણે મિતુલભાઈ ઓડદરા પાસેથી માહિતી લેવાની છે, અને ક્યાં મિત્રો આ હાથી બનાવેલું છે અને ક્યાંથી લીધેલું છે મિત્રો, તેની વિશે પૂરી માહિતી આપણે મેળવીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી બન્યા રહેજો. જો ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો ખેડૂત મિત્રો અથવા દર્શક મિત્રો. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને બધા ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે. તો ખેડૂત મિત્રો આજે આપણે જાણીએ કે એ હાથી મિતુલભાઈ ઓડદરા એ કેવી રીતે હાથી કેટલામાં લીધું છે, કેવી રીતે હાકે છે, એની પૂરી માહિતી મિત્રો મિતુલભાઈ ઓડદરા તેની પાસે લેવાની છે. તો વિડીયોને અંત સુધી આગળ બન્યા રહેજો. આપણે વિડીયોમાં જોઈએ અને જાણીએ મિત્રો કે આ હાથી આપણે કેટલામાં લીધું છે અને ક્યાંથી લીધું છે. તો હાલો જોઈએ અને કોમેન્ટ જરૂરથી જણાવજો, અને તમે કહેજો મિત્રો કે આ હાથી મિત્રો ગારામાં હાલે કે ન હાલે. ચાલો જોઈએ આપણે મિતુલભાઈ ઓડદરાથી શું કહેવા માંગે છે એનું હાથી. એ રીતે એનું કહેવાનું એવું છે કે ગારામાં પણ હાલે છે. તો ચાલો મિત્રો આપણે વિડીયોને શરૂઆત કરીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે મગફળીમાં 18ની જારીમાં ખાસ કરીને જોઈ શકો છો કે સાથી આંકવા માટે સ્પેશિયલ નવું સાથી આજે કરાવેલ છે. તો સાથી કઈ રીતે હાલે છે અને કેવી સિસ્ટમનું આપણે નવું સાથી લીધું છે, અને આપણા આગળ સાથી હોવા છતાં શા માટે નવું સાથી લીધું એની વાત થોડીક વિડીયોમાં કરીશું. તો આગળ જોડાયેલા રહેજો. આજે આપણે વરસાદ જેવું તમને ખબર જ છે કે ખૂબ વરસાદ પડ્યો એટલે ખેતરો એકદમ હજી ભીના છે. આપણા ખેતરમાં મગફળી પણ થોડીક નબળી છે. વધારે વરસાદ જયારે ઉગ્યો ત્યારથી વરસાદ ચાલુ જ છે, એના કારણે થોડીક મગફળીમાં પાણી પણ લાગી ગયું છે અને ખડ પણ સારું એવું છે. એટલે સાથી આંકવાની ખાસ જરૂર છે, કારણ કે સાથી આંકીએ તો જ હવે આ મગફળીને આપણે સારી રીતે ઉપાડી શકીએ. તો આપણું જે રેગ્યુલર સાથી હતું એમાં ટોર બહુ લાગતો હતો અને ટોર ઉપાડતું હતું પણ બહુ, અને સાથી આંકવાની જ્યાં જોલાણ વાળું ખેતર હોય ને મજા નહોતી આવતી. એટલે આપણે ભાઈ એવું વિચાર્યું કે કંઈક સાથી હાલે એવું કરવું જોઈશે, કારણ કે આજુબાજુમાં બળદ અને નાના જે છે બળદના સાથી હાલતા હતા. તો ટ્રેક્ટરનું આપણે તો બળદ છે નહીં, તો ટ્રેક્ટરનું સાથી આંકવા માટે કંઈક પાછો નવો જુગાડ અપનાવ્યો છે. ખૂબ સરસ સાથી છે, એની વિશે તો તમને તો માહિતી આપી દઉં, પછી આગળ કેવું સાથી હાલે છે એ બતાવીશું. તો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો, અને ક્યાં બનાવેલું છે, કેટલામાં આવ્યું છે, કઈ રીતે છે એ બધી જ માહિતી તમને આપીશું. તો આપણે આ સાથી છે કેશોદની બાજુમાં બનાવેલું છે, કુળદેવી વેલ્ડિંગ કેશોદ, બરાબર છે. અને કઈ રીતે સિસ્ટમ છે તો કે આ સાથીમાં લોઢિયો 120 ઇંચનો પોળો છે, પ્લસ આ સાથીમાં તમે બેલા, બલૂન અને આગળ મીંદડા તો ચાલતા જ જાય, જેટલી તમારે પોળી જારી હોય એ પ્રમાણે વધઘટ મીંદડા તમે કરી શકો છો. લોઢિયો લાગઠ એક હોલ વાળો છે. એડજસ્ટમેન્ટ તમે તમારા ધાયરા પ્રમાણે કરી શકો છો. મિની ટ્રેક્ટરમાં પણ આ સાથી સારી રીતે હાલે એ ટાઈપનું છે. અને દાતાની વાત કરીએ તમને તો જો આ રીતે અલગ અલગ 3 પ્રકારના દાતા આપેલા છે. લગભગ ટોટલ સાથીના લોઢિયા સાથે આ લગાવેલા છે, અને કંઈક આપણા ઘરે પડ્યા છે. બેલી માટેના અલગ છે દાતા. બધા થઈ અને તમારે 33 દાતા આવે છે, મારે સાથે આવેલા છે, કારણ કે મારે 18ની જારી હતી એટલે પ્રમાણે સેટિંગ લીધેલું છે. અને એકદમ ઈઝી સિસ્ટમ છે. જો આ આગળનો દાતો છે, આ પાછળનો દાતો છે. આ રીતે બેલી છે.
આમાં બેલી ઈજી ફિટિંગ થઈ જાય, સામેના દાંતામાં ઈજી ફિટિંગ થઈ જાય. આ બોલ ટાઈટ કરી દો એટલે રેડી. આ છે મીંદડું, તમે જોઈ શકો છો. આમાં મીંદડું આ રીતે ફિટ કરી દેવાનું અને ખૂબ સુતરાઈથી હાલે છે. એ પણ આપણે આગળ હમણાં વાત કરીશું કે કઈ રીતે હાલે છે. અને આપણે ભાઈ એવું કીધું હતું કે વાત કરી એટલે મેં કીધું ભાઈ મારા ઢોર બહુ લાગે છે ને આમ થાય છે મારી આગળ. મેં કીધું સાથી તો છે જ, પણ ભાઈનું એવું કહેવાનું થયું કે તમે મારું એકવાર સાથી વાપરો, એની સિસ્ટમ જોવો. અમારી પદ્ધતિ આખી અલગ છે, કારણ કે અમારી બાજુ આવું હતું નહીં. એટલે ભાઈની સાચી વાત. મને કે તમે ન ફાવે તો તમને પછી અમે પાછું લઈ જશું, પણ એક વખત ટ્રાય કરો. એટલે આપણે આજ સવારથી હાંકીએ છીએ, લગભગ 15 વીઘા હાંકી લીધું અને ખૂબ મજા આવે છે, કારણ કે ગારો છે તો પણ અમારા બીજા સાથીઓ કરતા બહુ મસ્ત હાલે છે અને કામ પણ સારું છે. કારણ કે મીંદડા માટે સ્પેશિયલ મીંદડા માટે એક પ્રાઇવેટ દાંતો આપેલો છે, દાંતો, એટલે ખૂબ મજા આવે અને જરા પણ દાબ નથી પડતો. મીંદડું જેટલું આગળ પાછળ રાખવું હોય એક એક મીંદડાને આપણે સેટ કરી શકીએ છીએ. બીજા ફાયદાઓની જો વાત કરીએ તમને, તો આમાં બેલી હાલે. જે તમને ફોટો દેખાય એ મુજબ તમે ફિટિંગ કરો એટલે બેલી હાલે. કોઈ પણ જારીમાં તમે હાંકી શકો છો. 30ની જારી સુધી 4 ચાંસનું વાવેતર હોય તો પણ તમે આમાં હાંકી શકો છો. અને આ લોઢિયો મિની ટ્રેક્ટરમાં પણ હાલે. આની ઉપર ઓટોમેટિક ઓરણીનું ઉપર પણ ફિટ થઈ જાય, ખાતર પણ વાવી શકો. અને કોઈ ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ ઘર પૂરતું છે, સાથી વાવણી ટોટલી પ્રકારનું વસ્તુ કરવી છે, તો એ પણ બધી તમે આમાં કરી શકો છો. આમાં પાછળ સમાર પણ ફિટિંગ થઈ શકે. આની ઉપર ફિટ થઈ જાય. આ દાંતા છે એમાં મોજડી ફિટ થઈ જાય એટલે મોજડી વાળા દાંતા થઈ જાય, અને સ્પેશિયલ પણ તમે આમાં મોજડી વાળા દાંતા લઈ શકો છો. હવે કદાચ આપણે એવું થયું કે હમણાં આપણે માંડવી નબળી છે તો કઈ ખાતર વાવવાનું કદાચ વિચાર છે, જો ટાઈમ મળે, વરાપ મળે તો ખાતર વાવવું છે, ટ્રેક્ટર હાલે એવું થાય પછી થોડાક દિવસ પછી, તો આપણે ખાતર પણ આમાં લોઢિયાની ઉપર આપણું ઉપર ફિટ કરી અને આમાં આરામથી વાવી શકીએ છીએ. આગળ હવે તમને બતાવીશું કે ભાઈ કેવી ચાલવામાં સુતરાય છે, કેવું કામ આપે છે. આપણે 18ની જારી છે એટલે 3 મીંદડા આવેલા છે, પણ આમાં તમે વધુ પણ 5 મીંદડા 26ની જારી હોય તો કરી શકો. અને મીંદડાઓની ખાસિયત એવી છે કે આગળ પાછળ બધા મીંદડા રહી જાય અને મીંદડા એક એક નોખા છે, એટલે એ પણ સુતરાઈથી સારા હાલે. જેથી કોઈ એક મીંદડા ઉપર દાબ પડે તો એ એક જ મીંદડાને રહીએ, આખું જે 5નું માળખું હાલતું હોય એના ઉપર ના જાય. અને ફગવામાં પણ જે ટ્રેક્ટર આપણું હાલતું હોય એને ફગાવે પણ ઓછું છે, કારણ કે આગળ મીંદડા હોય, પાછળ બેલી હાલે છે, બલૂન હાલતું હોય તો મસ્ત હાલે, એક ધારું હાલે અને એક ફેરામાં ડબલ કામ થાય. કારણ કે મીંદડા એવા તમે જોઈ શકો છો વખેડવા જેવા જ માપના છે. જો બહુ મોટાની આપણે હકીકતમાં જરૂર ના હોય, એવા મસ્ત વખેડતા જાય કે ના તો વધારાનો ટોર કે ગારો લોચા કાઢે, કાયદેસર જે ધૂળ હોય એને પોચી આમ કરતું જાય અને પાછળથી બેલો હાલતો જાય એટલે ખડો એ બધું મરી જાય. આગળ આપણે જોશું કે કેવું કામ છે. અને આની જો કિંમતની વાત કરીએ તો મને આ 30,000માં પડેલ છે. 33 આવા નાના મોટા આગળના પાછળના બધા કરી દાતા, આવા એક સેટ બલૂનનો, એક સેટ આ બલૂનનો અને એક સેટ આ બેલીનો, અને આ 25 આ ટાઈપના મીંદડા છે. કદાચ ને મીંદડા આપણે એમ થાય કે ભાઈ આ બેલી કે બલૂન કે કાંઈ નથી હાંકવા, ઘાટા કરી આગળ પાછળ કરી અને ફક્ત મીંદડા જ હાંકવા છે તો પણ ખૂબ સારું કામ થઈ જાય. એટલે એ ટાઈપના 25 મીંદડા છે એટલે બધામાં આપણે બધા ચાંસોમાં પૂરા થઈ જાય એ રીતે આપણું સેટિંગ કરીને આપણે લીધું છે. તો આગળ જોડાયેલા રહેજો, આપણે જોઈએ કે કેવી રીતે હાલે છે, શું છે. તો જો ખેડૂત મિત્રો કેટલું સુતરાઈથી હાલે છે. ટાયરની પાછળ જેવું મીંદડા કેવી રીતે હાલે છે ફિક્સ. કદાચ આપણે એવું થાય કે હજી આ મીંદડાને પોળા કરવા છે તો એક ઇંચ બે બાજુથી પોળા પણ કરી શકીએ છીએ. આપણું 3600 ટ્રેક્ટર છે એની ઉપર હાલે છે. અને આ બીજી વખત ચાસ લેતા આવે છે, જેથી કોઈ સાંકડા પોળો ચાસ હોય તો પણ સારી રીતે દોઢાઈને લેવાતો જાય. અને અત્યારે તો આપણે વિડીયો પૂરતું દેખાડવા માટે ટ્રેક્ટરને ધીરે હલાવે છે ને, પેલા ગેરમાં સારામાં સારું હાલે છે. અને તમે જોઈ શકો છો કે એકદમ ગારો છે. કેટલો ગારો છે તમે ટ્રેક્ટરના ટાયરના જોઈ શકો છો કે ગારો આગલા ટાયરમાં કેટલો ચોટેલો છે, પાછળના ટટ્ટામાં ચોટી ગયો છે, પણ સારું હાલે છે. હવે આપણે જોઈએ કે ભાઈ આ ગારામાં હાકે છે, પણ હું તમને બતાવું હમણાં કલાક 1.5 કલાક પહેલાનો જે ચાંસ હાકેલા છે
એ અત્યારે કેવું થઈ ગયું છે ખેતર. તો જો આમાં હજી કલાક પેલા હાલેલું છે, પણ આમાં એકદમ ગારો નથી લાગતો અને ખાસ છાતીની જરૂર હોય એવું લાગે છે. જો સારામાં સારું એકદમ ખેતર બની ગયું છે આ.